આટલા જલ્દી આવી ગયા? નમસ્તે. નમસ્તે. તમે? હું વૈષ્ણવનો જૂનો ફ્રેન્ડ છું. હું ઘરે આવી રહ્યો છું એવું કહ્યું એને. બોલાવો ને એને. પણ એ તો નથી, બહાર ગયા છે. અચ્છા એવું છે? તો પછી એ કેટલા વાગે આવશે? સાંજે 6 વાગ્યા સુધીમાં આવી જશે. સારું સારું. મને તમે એક ગ્લાસ ઠંડુ પાણી આપશો? બહુ તરસ લાગી છે. અંદર આવો, આપું છું. આવો આવો, બેસો ને. સબસિડીનો ફોન આવી રહ્યો છે. લાગે છે કામ પતી ગયું. હેલો. હલો વૈષ્ણવ, હું તારા ઘેર છું. તારી પત્ની પાણી લેવા ગઈ છે. તારું કામ જલ્દી પૂરું કર. જો તું ત્યાં વધારે રોકાઈશ તો મારી પત્નીને શંકા જશે. એ બહુ જ ચાલાક છે અને એટલું જ નહીં, બહુ જ સ્ટ્રોંગ પણ છે. હો, જલ્દી કામ પૂરું કરીને આવી જા. એ સબસિડી, હું વોટર ટેંકની પાસે નથી ઊભો. ત્યાં બહુ બધા લોકો હતા ને, એટલે તારા ઘરની પાછળ જે આંબાનું ઝાડ છે ત્યાં ઊભો છું. જલ્દી કરીને આવી જા. હા ઠીક છે, થોડી વારમાં આવું. અરે કામ કરતા પહેલા કન્ફર્મેશન મળવું જરૂરી છે ને. ઠીક છે, ફોન મૂકું છું. હા. કેમ રે? મારા વિજયને ડ્રગ કેસમાં ફસાવીશ? હે? ચલ ચલ પોલીસ સ્ટેશનમાં. તને કોર્ટમાં લઈ જવાનો છે. સમય થઈ ગયો છે. ચાલ ઊભો થા. અરે ઊભો થા. તારા પપ્પાને ફોન કરવાનું કહ્યું હતું પણ તે ના પાડી કે એમનું નામ બદનામ થઈ જશે. હવે જો તારી હાલત. આઈ એમ હેલ્પલેસ. હવે હું શું કરીશ ખબર છે? તને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના હવાલે કરી દઈશ. આગળ આ કેસ સંભાળશે. કાલે તારી પત્ની એકદમ કોન્ફિડન્સથી બોલી રહી હતી કે તને કોર્ટ લઈ જતા પહેલા એ અપરાધીને અહીં લઈ આવશે. ક્યાં છે? એનો કોઈ અતો પતો નથી અને જેને લાવવાની હતી એનો પણ કોઈ પતો નથી. સર, મારા વિજયને ડ્રગ કેસમાં ફસાવવા વાળી સ્ટેલા આ જ છે સર. પોતાના ફાયદા માટે નિર્દોષ લોકોની જિંદગી બરબાદ કરવા વાળી રાક્ષસી છે સર. હા સર, એ જ છે, એ જ છે. તને તો વિજય, પોતાના ફાયદા માટે આણે મારા પતિને ફસાવ્યો છે સર. પણ સત્યની હંમેશા જીત થાય છે એ વાત આજે ફરી સાબિત થઈ છે. એ બોલ, સાચું બોલ.
થેન્ક યુ ગીતા. તારા કારણે આજે બહુ મોટી ડ્રગ પેડલર અમારે હાથ લાગી છે.